નમસ્કાર દર્શક મિત્રો, પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદમાં હાઈ ટેન્શન લાઇનમાં ફસાયેલા પક્ષીને બહાર કાઢતા સમયે ફાયર બ્રિગેડના કર્મચારીનું મોત નીપજ્યું। શહેરના બોપલ ધુમા રોડ ઉપર આવેલા દેવ રેસિડેન્સી પાસે સવારે પક્ષી બચાવ કોલ દરમિયાન ફાયર બ્રિગેડના કર્મચારી હાઈ ટેન્શન લાઇનને અડી જતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। આ મામલે ફાયર બ્રિગેડના અધિકારીઓ અને કર્મચારીઓને જાણ થતાં તાત્કાલિક તેઓ બોપલ ખાતે પહોંચ્યા હતા। હાઈ ટેન્શન વાયરની લાઇન બંધ કર્યા વગર કઈ રીતે ફાયરના કર્મચારી ત્યાં પહોંચીને કામ કરવા લાગ્યા તે તમામ અંગે હાલ તપાસ શરૂ કરી દેવામાં આવી છે। ફાયર બ્રિગેડના કર્મચારી મૃતક અનિલ પરમાર મૂળ સાણંદના રહેવાસી હતા। તેઓના પરિવારમાં તેમની પત્ની અને એક નાનું બાળક છે। તેમના પરિવારને જાણ કરી દેવામાં આવી છે। આ સમગ્ર ઘટના બનતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે। ફાયર બ્રિગેડમાંથી મળતી માહિતી મુજબ સવારે બોપલ ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો કે બોપલ ધુમા રોડ ઉપર દેવ રેસિડેન્સી પાસે હાઈ ટેન્શન વાયરની લાઇન પર એક પક્ષી ફસાઈ ગયું છે। બોપલ ફાયર સ્ટેશનના કર્મચારી અનિલ પરમાર તેમના સ્ટાફની સાથે બોર્ડ રેસ્ક્યુ કોલ એટેન્ડ કરવા માટે ત્યાં પહોંચ્યા હતા। અનિલ પરમાર પક્ષીને ઉતારવા માટે ચડ્યા હતા। તે દરમિયાન તેમનો હાથ હાઈ ટેન્શન વાયરને અડી જતા તેઓ ત્યાં જ ચડી ગયા હતા। તરત જ તેઓ ભડભડ સળગી ઉઠ્યા હતા। હાઈ ટેન્શન વાયરને અડી જતા તાત્કાલિક તેમના સ્ટાફ દ્વારા તેમને બચાવવા માટેના પ્રયત્નો કરવામાં આવ્યા હતા, પરંતુ તેઓને બચાવી શક્યા ન હતા। ત્યાં હાજર ફાયર બ્રિગેડના સ્ટાફે દોરડા વડે તેઓને નીચે ઉતારવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેઓને બચાવી શક્યા નહીં। ઘટના મામલે તાત્કાલિક ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસર જયેશ ખડિયા સહિત ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તેમજ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી, જેથી તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।